રામ રામ મારા ભાઈઓ ને એમની બહેનો. આ બહુ દાડાથી આ નવી ફિલ્મ આવી છે ને એ જોવા જવું હતું. તે છેક કાલે જઈને મેર પડ્યો. બરાબર, એનું નામ શું હતું? આ જણાવો. એનું નામ અંગ્રેજીમાં હતું એનિમલ. અરે એનિમલ નહીં, હા એનિમલ. હા, એમાં રાજ કપૂરના નૈડાનો નૈડો જે દેડ ઠોક બોલાય છે, બોલાય છે, બાપુ ગોઠતો જ નહીં ને. રાજ કપૂરે સપનામાં એને જ વિચાર્યું હોય કે એના ઘેર આવો નબીરો આવશે જે ફિલ્મના પડદે બરાબરની મારી કરી મૂકશે, લોકોને ધોશે. અને એમાં પાછા એના કાકા મોટાના છોકરાઓ છે અને જેમ મહાભારતના અર્જુનને ઉશ્કેરતા હોય ને એવી રીતે બરાબરનો ઉશ્કેર્યો છે. મારો બેટો કોની માએ સવાશેર સૂટ ખાધી છે એવું કહીને જે પચાસવાની વચ્ચે ભૂલી ગયો. અરે પેલા જંગલમાં લાકડા ના કાપતા એવી રીતે કોડી લઈને બધાને કાપી નાખે છે. અરે બધા એના ભાઈઓ ભગવાન કિશન બનીને આ અર્જુન એકલાને આગળ ધરી દીધો. અને આપણો અર્જુન એટલે કે એનું નામ રણ વિજય. આ રણ વિજય રણમાં વિજય થઈને આવ્યો છે. પણ બાપડાને એમાં એને બહુ વાગ્યું. આમ લોહીના ખાબોચિયા ભરી ગયો. હા, પણ એ જબરું કહેવાય કે આ રૂપિયા હોય ને તો બધું સારું થઈ જાય. અરે બધું એનું સારું. દવાખાનાના પૈસા બાપાએ આપી દીધા. અરે અને બીજી વાત, આટલા લોકોને માર્યા ને તો એકેય પોલીસવાળો એને દેખવાય ના આવ્યો. પકડવા તો દૂરની વાત. હવે હાથથી વધારે જો તમે કશું કહીશ ને તો તમે કહેશો આ ગબરુએ જબરું કરતો આખી ફિલ્મનું સત્યાનાશ કરી નાખ્યું. તમને ફિલ્મ જોવાની મજા નહીં આવે. એટલે જો તમે ફિલ્મ જોવાની બાકી રાખી હોય તો આવડે જ મારો વિડીયો બંધ કરો, પહેલાં ફિલ્મ જોઈ આવો અને ફિલ્મ જોઈને આવીને પાછો વિડીયો મારો જોજો. અને તમને જે લાગતું વળગતું હોય એ નીચે લખજો અને મને લવ કરજો. એટલે લાઈક કરજો, પસંદ કરજો, અમારી જોડે જોડાજો અને ઘંટડી વગાડજો. આ ઘંટડી પરથી યાદ આવ્યું, આ ફિલ્મમાં 3 થી 4 વાર આ ઘંટડી બતાવ્યા કરી છે. મને એવું લાગે છે કે આ ઘંટડીથી જ છે ને આ સાચો રણવિજય કોણ અને એના જેવો દેખાતો ગુંડો કોણ એ આ ઘંટડી પરથી જ ઓળખશે. હવે આવો મને આ સંદીપ પાંગાભાઈનો ફોન પર નહીં આવ્યો, આવું મને લાગ્યું. મને તો એવું લાગ્યું હતું કે બધા લોકો કહે છે ને કે બોબીભાઈને બધા જાહેરાતોમાં આગળ કર્યા, એમના નામે આમ જાહેરાતો ચલાવી, પિક્ચર ચલાવ્યું, પણ 10 મિનિટમાં એમને બોલાયા અને માર નાખ્યા. પણ ભાઈ આશા રાખો એમને આ બીજો ભાગ આવવાનો છે ને એનિમલ પાર્ક, એની અંદર પાછા લાવશે. આ તમને થશે કે મરી ગયા છે, પણ એમના બાપાનું થયું એ કંઈ ખબર છે. એમનો દાદો હરગીર મરી ગયો, એમના બાપાનું કંઈ થયું આપણને ખબર નહીં. એટલે આશા રાખીએ. હવે મને છે ને ફોન નહીં આવ્યો, હા ખાલી લાગે છે. હવે એક વાત જબરી કરું, આ બધો આજકાલ એવું કહે છે કે આ આપણો જાનવર રશ્મિકા બોનને બહુ હેરાન કરે છે, બધા બૈરાઓને બહુ હેરાન કરે છે. પણ ભાઈ આખા પિક્ચરમાં હાથમાં રાખી છે, એને જે જોવે તે આપ્યું છે, 4 લાફાઈ ખાધા છે. બાપાએ એના ઘરવાળાએ એના ઘરમાં ના રાખીને તો બીજા અમેરિકાએ ગતો રહ્યો રહેવા. પણ હવે ઘરના વડીલને બાપાને કંઈ જંતુ બોલે તો એનું કરચું પકડે ને. આ મન તો એવું થાય છે આ ભારતના દરેક છોકરાઓ જો બૈરીને ઈમાનદાર રહે, એવું જે જોવે એ આપે અને હાથમાં રાખે, પણ સાસુ સસરાને કંઈ કે તારે કરચું પકડે તો આ ઘર બંધ થઈ જાય. તમને લાગે છે આ તમે ફિલ્મ જોઈ લીધી છે તો બીજી વાર સંદીપ પાંગાભાઈની નજરથી જુઓ અને તમને જે લાગે ને એ આ નીચે લખો, મને લવ કરો, લાઈક કરો, હા અમારી સાથે જોડાઓ અને ઘંટડી વગાડો. એ રામ રામ, મળીએ તારે ફરી વાર. હા ચાલો.